હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ પેપરનું સોલ્યુશન કરીએ। તો અહીં આપણા પેપરમાં પ્રશ્ન 1 છે કે સાચો વિકલ્પ પસંદ કરો। તો એમાં આપણને પહેલો વિકલ્પ આપ્યો છે કે રૂપિયા ખાલી જગ્યાનું 9% લેખે વ્યાજ 4 વર્ષનું સાદું વ્યાજ ₹1440 થાય। તો તેનો જવાબ થશે ઓપ્શન સી 4000। બીજો પ્રશ્ન છે ₹2400ના ડ્રેસ પર ₹228 વળતર મળે છે, તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય। તેનો જવાબ થશે ઓપ્શન ડી 12%। ત્રીજો પ્રશ્ન છે કે ₹5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય, તેનો જવાબ થશે ઓપ્શન એ એના કરતાં વધારે। તો હવે એના પછીનો પ્રશ્ન 1b છે કે માંગ્યા મુજબ જવાબ આપો। એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યું છે કે એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ ગમે છે, 30% વ્યક્તિઓ ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમત ગમે છે। જો આ શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિ હોય તો પ્રત્યેક રમતનું કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી થાય? તો આપણે એના જવાબમાં લખી શકીએ કે ક્રિકેટની રમત ગમતી હોય તેવા 30 લાખ લોકો, ફૂટબોલની રમત ગમતી હોય એવા 15 લાખ લોકો અને બીજી રમત ગમતી હોય એવા 5 લાખ લોકો હશે। તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે એક વસ્તુ 11%ના વળતરથી ₹8,900માં મળે છે, તો તે વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? તો એ વસ્તુની છાપેલી કિંમત એ ₹10,000 હશે। ત્રીજો પ્રશ્ન છે કે એક LED ટીવીની ખરીદીમાં 12% GST લાગે છે અને ₹6,720 મળે છે। જો GST પહેલાંની ટીવીની કિંમત કેટલી હોય? તો એનો જવાબ થશે કે GST પહેલાંની ટીવીની કિંમત ₹6,000 હશે। એના અથવામાં પ્રશ્ન આપ્યો છે કે એક પ્રતિયોગિતામાં વિરાટે 350 રન કર્યા, રોહિતે 280 રન કર્યા, તો વિરાટ રોહિત કરતાં કેટલા ટકા વધુ રન કર્યા અને રોહિતે વિરાટ કરતાં કેટલા ઓછા ટકા રન કર્યા? તો અહીં વિરાટે રોહિત કરતાં 25% વધુ રન કર્યા અને રોહિતે વિરાટ કરતાં 20% ઓછા રન કર્યા। અહીં આપણે આ જે બધી ટકા છે એ સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 2a માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલું છે કે વિસ્તરણ કરો x ઓછા 6y x વત્તા y। તો આપણે સૌપ્રથમ xને બીજા કૌંસ એટલે કે x વત્તા 4y ઓછા 6y ગુણ્યા બીજો કૌંસ x વત્તા 4y, આ રીતે આપણે સાદુરૂપ આપીને તેનો જવાબ લઈ શકીએ છીએ અને તેનો જવાબ થશે કે x² ઓછા 2xy ઓછા 24y²। એના અથવામાં બીજો પ્રશ્ન છે કે વિસ્તરણ કરો a વત્તા 3b ગુણ્યા a વત્તા 5b। તો આપણે ઉપર કર્યું એ જ પ્રમાણે કે એને પહેલાં બીજા કૌંસ એટલે કે a વત્તા 5b વત્તા 3b ગુણ્યા a વત્તા 5b અને પછી આનું આપણે સાદુરૂપ આપી શકીએ। તો આપણને જવાબ મળશે a² વત્તા 8ab વત્તા 15b²। હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે વિસ્તરણ કરો x વત્તા 2b ગુણ્યા 2x વત્તા y। તો આને આપણે ઉપર પ્રમાણે જ કરી શકીએ। સૌપ્રથમ xને બીજા કૌંસ એટલે કે 2x વત્તા y વત્તા 2bને બીજા કૌંસ એટલે 2b ગુણ્યા 2x વત્તા y। તો જો આપણે તેનું સાદુરૂપ આપીએ તો 2x² વત્તા xy વત્તા 4bx વત્તા 2by, જે આપણો જવાબ થશે। એવી જ રીતે ત્રીજો જે પ્રશ્ન છે x વત્તા 2 ગુણ્યા 2y વત્તા b। તો આપણે ઉપર પ્રમાણે તેનું વર્ગીકરણ કરીએ તેનો જવાબ આપણને મળશે 2xy વત્તા bx વત્તા 4y વત્તા 2b। ચોથામાં બી વિસ્તરણ કરવાનું છે। અહીં આપણને આપ્યું છે કે 5x ઓછા 7y ગુણ્યા 5x વત્તા 7y। તો અહીં આપણી પાસે સૂત્ર છે કે a ઓછા b ગુણ્યા a વત્તા b, તો તે થશે a² ઓછા b²। એટલે અહીં આપણને a છે 5x એનો વર્ગ 25x² અને બીજું છે b 7y, તો તે થશે ઓછા 49y², જે આપણો જવાબ થશે। તો આપણે આ રીતે તેનું વિસ્તરણ કરી શકીએ છીએ। એના પછીનો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે આપેલી પદાવલીનું સરળ સ્વરૂપમાં લખો।
અને નિર્દેશ અનુસાર કિંમત મેળવો. એમાં આપણને પહેલું આપ્યું છે કે x ગુણ્યા x ઓછા 3 વત્તા 2 એમાં x બરાબર 1 માટે. તો સૌપ્રથમ આપણને જે આ પદાવલી આપી છે તેમાં આપણે x બરાબર 1 મૂકીએ તો તે થશે 1 કૌંસમાં 1 ઓછા 3 વત્તા 2 એટલે 1 ગુણ્યા ઓછા 2 વત્તા 2 એટલે ઓછા 2 વત્તા 2 એટલે આપણને મળશે 0. એના પછી બીજું છે કે 3y કૌંસમાં 2y ઓછા 7 ઓછા 3y 3 કૌંસમાં y ઓછા 4 ઓછા 63. તો એના માટે y બરાબર -2 મૂકવાની છે. તો સૌપ્રથમ આપણે આ જે પદાવલી છે એનું સાદું રૂપ આપી દઈએ એટલે આપણને મળશે કે 3 દુ 6 y² ઓછા 7 તેરી 21y ઓછા 3y વત્તા 12 ઓછા 63. તો હવે જો આપણે અહીંયા y બરાબર -2 મૂકીએ તો તેમાંથી આપણને એનો જે y છે એ મળશે, એ આપણને કિંમત જે છે એ મળશે 21. તો હવે એના પછી આપણને આનો અથવામાં જવાબ પ્રશ્ન આપ્યો છે કે સરવાળો કરો. એમાં આપણને પહેલો આપ્યું છે કે 5m ગુણ્યા 3 ઓછા m અને 6m² ઓછા 13m. એના પછી બીજું છે કે 4y કૌંસમાં 3y² વત્તા 5y ઓછા 7 અને 2 કૌંસમાં y³ ઓછા 4y² વત્તા 5. તો સૌપ્રથમ જો આપણે પહેલાંનો સરવાળો કરીએ તો તે આપણને મળશે 5m ગુણ્યા 3 ઓછા m વત્તા 6m² ઓછા 13m. તો સૌપ્રથમ આપણે આનો કૌંસ છૂટો કરીએ તો તે આપણને મળશે 15m ઓછા 5m² વત્તા 6m² ઓછા 13. તો સૌપ્રથમ આપણને અહીંયા મળ્યું કે 15m ઓછા 5m² વત્તા 6m² ઓછા 13m. તો 15m ઓછા 13m એટલે 2m અને ઓછા 5m² વત્તા 6m² એટલે વત્તા m², જે આપણો જવાબ છે. અને બીજો સરવાળો કરવાનો હતો કે 4y કૌંસમાં 3y² વત્તા 5y ઓછા 7. તો સૌપ્રથમ જો આપણે તેનું સાદું રૂપ આપીએ તો તે આપણને મળશે 4 તેરી 12 y³ વત્તા 5 ચોક 20 y² ઓછા 7 ચોક 28 y. અને એના વત્તામાં આપણે હતું કે 2 y³ ઓછા 8 y² વત્તા 10. તો અહીં જો આપણે તેનું સાદું રૂપ આપીએ તો 12 વત્તા 2 એટલે 14y², 14y³ વત્તા 20 ઓછા 8 એટલે તે થશે 12y² વત્તા ઓછા 28y વત્તા 10, જે આપણો જવાબ થશે. તો હવે એના પછીનો આપણને ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટર અને વિડ્થ 4.8 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણનની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણનની લંબાઈ મેળવો. તો આપણા બીજા વિકર્ણનની લંબાઈ થશે 6 સેન્ટીમીટર. તો હવે એના પછી આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. જો BC બરાબર 48 મીટર, CD બરાબર 17 મીટર અને AD બરાબર 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. તો આપણે જો સૂત્ર મૂકીને તેની કિંમતો મેળવીએ તો આપણને ક્ષેત્રફળ મળશે 660 મીટર સ્ક્વેર. હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો. એમાં આપણને પહેલું આપ્યું છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો તે થશે 1/3 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ભાગ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. એના પછી બીજું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો તે થશે 1/3 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. ત્રીજું છે નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર તો તે થશે πr²h. ચોથું છે એક નિયમિત ષટકોણની એક બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ, તો ષટકોણ એટલે 6 બાજુ થાય એટલે તે થશે 48. તો હવે એના પછી આપણને ચોથો પ્રશ્ન આપ્યો છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે એક લંબઘન આકારનું ગોદામ છે, તેનું માપ 60 મીટર ગુણ્યા 40 મીટર ગુણ્યા 30 મીટર છે. આ ગોદામની અંદર 0.8 મીટર ઘનફળ ધરાવતા કેટલા ડબ્બા રાખી શકાય? તો જો આપણે સૂત્ર મૂકીએ લંબઘનનું ઘનફળ L ગુણ્યા B ગુણ્યા H તો તેના પરથી આપણને મળશે કે ગોદામની અંદર 90,000 ડબ્બાને રાખી શકાય. એના પછીનો અથવામાં પ્રશ્ન છે કે એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ 12 મીટર ગુણ્યા 8 મીટર ગુણ્યા 4 મીટર છે. ઓરડો રંગવાનો ભાવ 5 રૂપિયા પ્રતિ મીટર હોય તો
ઓરડાની ચારે દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થાય? અને જો ઓરડાની છતને પણ રંગીએ તો રંગ કરવાનો ખર્ચ કેટલો થાય? તો સૌપ્રથમ એનું જે ક્ષેત્રફળ છે તે આપણી પાસે મળશે કે 160 મીટર સ્ક્વેર અને એનો ખર્ચ થશે ₹1280. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં આપણને પહેલું આપ્યું છે કે 5-3 વ્યસ્ત સંખ્યા કઈ છે? તો સૌપ્રથમ આપણે 5-3 લખી શકીએ કે 1/5 અને એની વ્યસ્ત સંખ્યા કહીએ તો 5/3. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. એના પછી બીજો પ્રશ્ન છે કે 0.00015નું પ્રમાણિત સ્વરૂપ. તો આપણે જો પોઈન્ટને ખસાડીએ તો તેનો જવાબ મળશે આપણને 1.5 × 10⁻⁴ એટલે કે એ. એના પછી ત્રીજું છે કે a² ભાગ્યા a⁻7 બરાબર a⁴ × 1. તો બીની કિંમત શોધો. તો સૌપ્રથમ જો આપણે કરીએ તો a² ભાગ્યા a⁻7. તો આપણે લખી શકીએ કે a² ગુણ્યા a⁻7 એના બરાબર a⁴ છે. તો આપણે લખી શકીએ કે b + 7 = 1 એટલે આપણને b મળશે 4. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે -100 બરાબર ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા હોય એની 0 એટલે કે તે 1 થઈ જશે. એટલે એનો જવાબ થશે ઓપ્શન ડી. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં આપણને પહેલું આપ્યું છે કે સાદુરૂપ આપો. જેમાં આપ્યું છે કે a⁻³ ગુણ્યા b⁻2 આખાની -2 ગુણ્યા a⁴ b⁴ આખાની 2 વત્તા a⁴ વત્તા b⁴. તો જો આપણે સાદુરૂપ આપીએ તો તે થશે a⁻6 b⁴ ગુણ્યા a⁴ a�8 અને b⁴ વત્તા a⁵ b⁵. તો આપણને જવાબ મળશે 1. તો હવે એના પછી આપણને એના અથવામાં પ્રશ્ન આપ્યો છે કે સાદું રૂપ આપો. 3x⁻2 ગુણ્યા 2x⁻41 વત્તા 12x⁻4 તો એનો પણ જવાબ થશે 1. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે કિંમત શોધો. 14 વત્તા 23 ભાગ્યા 7/5. તો તે આપણને મળશે 108. ત્રીજું છે કિંમત શોધો. 5/7 ને આખાની 3 ગુણ્યા 7/2 ભાગ્યા 5/2. તો તે આપણને મળશે 1/49. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. તો અહીં ઝડપ અચળ છે અને તેથી લાગતો સમય એ ઝડપના સમપ્રમાણમાં હોય તો આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી. નીચેનામાંથી કયું વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે? એક ખેતરનું ક્ષેત્રફળ તેમાંથી લીધેલા પાકનો જથ્થો છે. તો ખેતરનું ક્ષેત્રફળ વધારે તો તેમાંથી લીધેલા પાકનો જથ્થો પણ તથા તેનું ક્ષેત્રફળ ઓછું હોય તો લીધેલો પાક ઓછો તો સમપ્રમાણ દર્શાવે છે એટલે વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી. ત્રીજું છે કે એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. તો અહીં વાહનની ઝડપ વધારવામાં આવે તો સમય ઘટે માટે તે વ્યસ્ત પ્રમાણમાં છે. એના પછી છે કે કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. તો જો જનસંખ્યા વધે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ ઘટે અને જો જનસંખ્યા ઘટે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ વધે એટલે તે વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે એના પછીનો છઠ્ઠાનો બી છે કે માંગ્યા મુજબ જવાબ આપો. પહેલું છે કે એક રેલગાડી 75 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે. તો પહેલું 20 મિનિટમાં કેટલું અંતર કાપશે અને બીજું 250 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો પહેલું હતું કે 20 મિનિટમાં કેટલું અંતર કાપે. તો રેલગાડી 20 મિનિટમાં 25 કિલોમીટરનું અંતર કાપશે અને 250 કિલોમીટર અંતર કાપવા માટે તેને 3 કલાકની 20 મિનિટ લાગશે. બીજો પ્રશ્ન છે કે જો કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગર જોઈએ? તો આ કામને 30 દિવસમાં પૂરું કરવા માટે 24 કારીગરની જરૂર પડે. એના પછીનો 7 છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં આપણને પહેલું આપ્યું છે અવયવ પાડો. x² - 3x વત્તા 2xy - 6y. તો જો આપણે તેના અવયવ પાડીએ તો પહેલાં બે પદમાંથી આપણે x કોમન કાઢીએ તો x - 3 વત્તા બીજા પદમાંથી જો આપણે 2y કોમન કાઢીએ તો થશે x - 3.
એટલે આપણને અવયવ મળશે x ઓછા 3 અને x વત્તા 2y. એવી જ રીતે બીજું છે xy વત્તા 3x વત્તા 2y વત્તા 6, તો એના અવયવ આપણને મળશે x વત્તા 3 ગુણ્યા x વત્તા 2. ત્રીજું છે એમાં 15 વત્તા 3y સ્ક્વેર ઓછા 10x ઓછા 2y સ્ક્વેર, તો એમાં આપણને અવયવ મળશે 5 વત્તા y સ્ક્વેર ગુણ્યા 3 ઓછા 2x. ત્રીજામાં x ક્યુબ વત્તા 6x સ્ક્વેર વત્તા 5x વત્તા 30, તો એના અવયવ આપણી પાસે મળશે x વત્તા 6 ગુણ્યા x સ્ક્વેર વત્તા 5. તો હવે એવી જ રીતે એના પછીનો આપણો 7b છે કે માંગ્યા મુજબ જવાબ આપો. અવયવ પાડો એની 4 ઘાત ઓછા બીની 4 ઘાત, તો તે થશે કે a ઓછા b એની વર્ગ ઓછા બીનો વર્ગ આખાની 2 ઘાત. એના અથવામાં પ્રશ્ન છે કે એની 4 ઘાત ઓછા 2a સ્ક્વેર b સ્ક્વેર વત્તા બીની 4 ઘાત, તેના અવયવ પાડવાના છે. તો તેના અવયવ થશે a ઓછા b ગુણ્યા a વત્તા b ગુણ્યા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. એના પછી છે ભાગાકાર કરો 4x વર્ગ વત્તા 20x વત્તા 25 ભાગ્યા 2x વત્તા 5, તો તે આપણને મળશે x વત્તા 3. ત્રીજું છે ભાગાકાર કરો x સ્ક્વેર ઓછા 7x વત્તા 12 ભાગ્યા x ઓછા 3, તો તે આપણને મળશે x ઓછા 4. એના પછીનો 8મો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. તો એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું. બીજું છે કે દર્દીનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ ક્યારે હતું. ત્રીજું આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ 2 સમય કયા હતા. બપોરના 1:30 વાગ્યે દર્દીનું તાપમાન શું હતું, આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા. અને પાંચમું છે કે સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાવ્યું હતું. તો એનો જવાબ થશે કે બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન 36.5 ડિગ્રી હતું. બપોરે 12 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હતું. બપોરે 1 અને 2 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન સરખું રહ્યું હતું. બપોરના 1:30 વાગ્યે દર્દીનું શરીરનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ હતું, કારણ કે બપોરે 1 થી 2 વાગ્યા સુધી દર્દીનું તાપમાન 36.5 ડિગ્રી જ હતું. અને સવારે 9 થી 10 અને 10 થી 11 વાગ્યાના સમયગાળામાં દર્દીના શરીરનું તાપમાન વધી રહ્યાનું જણાવ્યું હતું. એના પછીનો પ્રશ્ન 8b છે કે માંગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલું છે કે નીચેનું કોષ્ટક પેટ્રોલના જથ્થા અનુસાર તેની કિંમત દર્શાવે છે. માહિતીનો લંબ આલેખ દર્શાવતો આલેખ તૈયાર કરો. તો અહીં આપણને લીટર આપ્યું છે અને એની કિંમત આપી છે રૂપિયામાં. તો અહીં જો આપણે તેને પ્રમાણમાં y લઈએ તો y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 200 લેવાના છે. તો આપણે x અક્ષ પર એના લીટર્સ લઈ શકીએ છીએ અને yમાં તેની કિંમત લઈ શકીએ છીએ. તો આ રીતે આપણે તેનો આલેખ દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણું પેપર પૂર્ણ થાય છે. પરીક્ષા આપવા જતાં પહેલાં આ પેપરને એક જ જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.